તમે ખાલી એકદમ ઝૂંપડું જોવો. તમે તો બંગલો બનાવ્યો છે હમણાં ખબર છે મને. જોયું તો ઝૂંપડું તો તેવા વાટ લેવા જતા દોઢા બોલ્યા તેમાં હજી ચેડે રહી જાય. એમાં કોઈ ફેરછો નહીં. એમને એમ છે એમને એમ છે. એ તો એમને સરપંચ ગયો સરપંચ. આવો આવો મારા ઘેર સાપરામાં હાડિયા પડ્યા હાડિયા કેસ કરે તો હમણાં રાતે રાત પૂરી જાય. અમારે સારું કંટાળી પીપીને ફરો આવડા મોટા સરપંચ મારું તળાવ ખોદી લઈ જાય બધું રહી ગયા મારે છે તો તળાવ ખોદી નાખ્યું બધું. ટાટા પડો ટાટા તળાવ ખોદી ના કહેવાય ને કે આરો દારૂ કે કેસ કરીને તો બૂચ મારી દા તમારે. આડિયન મારા કર્યા છે તો મારા તારા ઘરમાં મારા જ કરે પણ તારા ટોટિયામાં ઠકાણું છે તો પેલો તાળા ખોદી ખોદીને તો તમારા ઘેર પૂરણ કરી નાખ્યો અમારા ખાડા પડ્યા. સરપંચ આટલું બધું બોલે સરપંચ આટલું બધું આગના બોલવાનો તમને કહું છું પણ આરે વધારે બોલશે ને તો સરપંચ માં ઉડાડી મેક છે આર્યો ઉડાઈ મેલ છે આ બાદ આવડે આખા ગામમાં પંચાયત કરશી વાત કરશી વાત તો ઈ નક્કી બધે કેવું હવે બોલું ના તા શું કરું આ તો પેલા તો બીજી લમણી ઘટાડી દીધી છે મને તો બાર તૂટી લેવાનું હવે તો કોઈ કરવું પડશે નશામ છે એટલે બોલી પછી એકલા ભેગા થાય ને એટલે પટાઈ જવાનું. એ તો એના કુડી નાખો ભરતે મને આવડે છે ભરી લીધું હોરે હવે તો મરે તમે અમે પેલું પાણીમાં ઘર કરે ને એની કોઈ અમે ઘર કરવા આવ્યો તો સરપંચ આવ્યા ને શું ઝુંપડું અમુક શું ઢીલા પર થાપાઓ કે સરપંચ ને અમારા જેવા ગરીબ ના થાપાય કી તમારા જેવા બરોબર છે ગરીબ જ છું હું એ ગરીબ છું હું પૈસા વાળો નહીં પણ તમારા મોહ વાળો આવ્યો આ થાપો છોડે બરોબર હોય સરપંચ થવા ફાઈન આવ્યા છીએ હા તાણી પણ તમારે સરપંચે તો નશામાં પેલા કે થોડા ઘણા આખા કર્યા છે દારૂ પાયો છે ને આ વોટ લીધો છે ઘણો હેરાન કર્યો મને ઘણો હેરાન કર્યો વોટ તો મુએ અંભારી ઘેર આવતા વોટ લેવા હાર્યા તો તમે મને ફેર આયા ને તમે કોઈ સરપંચ વોટ આલજો એમ કહેતા હતા તમે તાન હું તો ફરી હંગાત ફર્યો મને તો દારૂ પાયો ફસા હવે ઘર તો કરી આવતા ને હાર્યા એવું છે ને તાની બરોબર ઓ તમે મને ઘર કરી આલો હાલ તરત હાડો તરત તો અભિયાલ તો છે બધું મારે ઘર કરવું કો જો સરપંચ બોયને ઘર કરવાનું છે અને મારે ઘર કમ્પ્લીટ છે પણ પેલા ખાડા બુરવાના હવે સરપંચ ઉપર હાથ તો ઉપાડ્યો છે હું તો પણ જાજુ જ કહેતો નથી પણ થઈ જાય તમારા બધાનું ક્લિયર હું શું કહું છું અને ભાઈ તારે ઝૂંપડું છે ને એ ઘર કરી આલ્યું પણ આ માથાકૂટ કરો ને એ માથાકૂટ હવે કરતા નહીં શું કીધું અને હેલા ના થયું ને તો હેલા ફેર ઉલડી હેઠા પડ્યા છે પાછા થઈ જાય બોલ્યા એટલે પટી ગયું મોસા ઉજી ઉપડી જાય અને નીરે પેલો તળાવવાળા ખાડા ખાલી અને ઉપર પોને વાટ દે એ તો બધું કરજો પણ તમારથી જે થાય તમારે કોમ થઈ જાય કેટલો પાવર કરે કે તમારે થાય એ કરી નાખજો કે એટલે ગામનું ભલું કરવાનું છે તમારે કેવું કોકરી કઈ દાદાગીરી જ કરવાની છે સરપંચ ને કી તું ગયો છે હું પહોંચી વળ્યો કે મારે ખાવાની પહોંચ નહીં હમણાં શું પહોંચી વળ્યો હું નહીં બેઠો કે હું નહીં કઈ કહે તો હમણાં પાછા સરપંચ ઉભા રહી હમણાં કોમ થઈ જાય મારી ના કીધું કોમ થઈ જાય તમને ખબર વાત કહો વાપરો તમે અમારે બે જણા ઘેર કશું ખાવા નહીં પણ કાળજા વાગલા રાખો છો અમે મન તમે રીસડાવશો મૂકો હા શું હું શું કહું છું બાબડો બીજી તો વાત છોડો પેલા તો તમારા આધાર કાર્ડ ને બધું લાવી દેજો એટલે હું તમારા બધાના કમ્પ્લીટ સિક્કા કરી અને બધા કાગળે મને આવી દો એટલે તમારા બધા ઘરનું હું આયોજન કરી આલું એ ભલે કમ્પ્લીટ કરી આલું પૂછો ભલે એ તો બધું લઈને જવું પડે કાગળિયા કજી લઈને ગયા છો દારૂ ઉતરવા દો પછી હોમાં ધગજો ખબર પડે આ બધો દારૂ ઉતરતો જ નહીં તો પછી ઘર સાથે તમારી સાંકડી બંધા હે બીજું શું થાય હું મરી જાય અમાર ડોશી રહેવા નહીં કો મારે ડોશી નું વિચારીને તો આ દારૂ ના પીવાય તારે છોકરા નું વિચાર્યા હું શું કહું વાત કરે છે આપણું કોમ થઈ જશે જાળવીને આપણે હેડી જાય ને હવે કપાઈ છે નશો એવું તું રાખજો હેડો આપણે કોમ કરી નાખજો આજ તો ભેગા જાવ આવતે ભેગા ના થાય નશો ઉતરી જાય ને એટલે મારી તું જાય ગભરાતો નહીં ચાલે તારે કાલે હું કહેતો તો કાલે હું આવીને ઈટું બીટું નાખી છું અને ભાઈ કારીગર ને હાડીને કહી દે પાયા ખોડી નાખ સરપંચ કેટલો વર રે આપણે ગામમાં તો શું રે યાર કાલ ના કીધું ના સરપંચ પણ કેટલો વર કરવા આવે તમારે જેમ છેલ્લા વર આવે તમને નહીં ખબર હોય 2 વાર તો થઈ ગયા પછી હજી એમને તંબુ તોડેલા પડ્યા છે પણ હવે થઈ જાય ના કીધું
તાર તો હવે કાગળિયું લઈ બનાવી જાય શું કીધું કાગળિયું આધાર કાર્ડ નહીં રહ્યું એ તો હું કે આયો કાલ તાર ઝૂંપડે શું કીધું તારું આધાર કાર્ડ લાવજે, હાથ બારના ઉતારા લાવજે, બીજો કોઈ કાગળિયા છે, પાન કાર્ડ છે, બધું લાવજે. એટલે હું તને કમ્પ્લીટ સહી સિક્કા કરીને આલ્યો અને તું ઓફિસે જઈને તમે કરી દઈએ, તારે ક્લિયર થઈ જાય. મારા ભાઈ 12 ના નહીં 13 ના નહીં તો તાણી તો 50 લાવી દઉં, હું મારા ઘરના લઈને આલું એવું તો ખબર પડે ને. મારા ભાઈ તો કશું નહીં મારો ભાઈબંધ છે મારે કરી આલવું પડશે તારું હેડ હવે ઓમ એ બધા કાગળિયા તમારે લાવવા પડે ને. હેડો ઘરે આવું છે ના હવે હું મંદિરે જાતો તમે રોમીનું કુટુંબનું કુટુંબ રહ્યો. કાલ આપણે અને પેલા દારૂડિયાને કહી દેજો કે હારે આવે સરપંચ ઉપર હાથ ના પાડે. એ તો હું પટાઈ જાય બધું હા એમ લખપતને ખબર તો છે જીવતો ભોગો કાઢી દેવું. હું શું કહું છું સરપંચ માથા ભારે છો સરપંચ ને આરી ગોમન ના ચાલે તમે ગમે તે વાત એ તો ના ચાલે પણ મારે હાથમાં રહીને બોલવું પડે છે હાકમોરે બોલવું પડે સરપંચ ને ફોન આપી જોઈએ એ તો ગમે તે કોક ગમે તે કમ્પ્લેન કરી કે સરપંચ ને આરી નહીં આવતું એને માથા ભારે ડાયરેક્ટ બોલવાનું એ તો માથા ભારે ના તમારાથી થાય કઈ નાખજો ને ચમ થાય એટલે કઈ નાખજો એને ગોમમાં સરપંચ બેહારે શેના હારું બેહારે કરે બેહારે અમે બેહાર્યા છે લા બંધ થા બંધ નહીં થવાનું મને હવે કાર પડે છે ને બધું પાછો સરપંચ ભાઈ જા મારે પેલું ઘરે પડી રહ્યા તારું તું આમ હેડી અલ્યા ઘરો અમે આખી જિંદગી પડી રહેશે તું કહો જો હું વાંચી નહીં રાખું પાછો અલ્યા પાછો વળી દા કહું છું પેલું ઘરના કાગળિયા કરાવે છે ને એ નહીં થાય હેડ નક્કી મારા ભાઈ કોઈ કાગળ જ નહીં હાલ કાગળિયું ના હોય હેડ હેડ પાછું જાવ હેડ અલ્યા પેલો હેડ પાછું જાવ હેડ માર કીધું મન અલ્યા પેલા નેટ મને હેડ તું માર કીધું મન તું ભાઈબંધ છે શું કરે છે સરપંચ ભાઈ ડ્રેસ ફેર પાછું જાવ હેડ મારા ભાઈ કોઈ કાગળ નહીં હેડ સરપંચ કે તારે બધું કરી આવવું પડશે ઘરે હેડ કરે ઈ સરપંચ નહીં એટલે મને આ કાર છોડે હાથ હાથ તારે સરપંચ હાથ હા મોઢા હાથ હું તો નહીં આવતો ના ના આખી જિંદગી ભાઈ અમારું કર્યું જ નહીં ભાઈ બધાને ભાઈ પેલું જ કર્યું છે અલા એ સરપંચ હાય ના ના જબર થઈ ગયો સરપંચ પણ આ ગામમાં પાસે કરતા કરતા સીસી ગયા કોના કોમ જ નહીં કરવો ભાઈ ના ના આ ડ્રીમો બોલું તો આ પેલા હતા એટલે હું કોઈ બોલ્યો નહીં પાછો જો આપણા પાસે આપણા હવે કોના વચ્ચે કાઢો તમે તાર હું કાઢો હવે દર્શન તો થઈ ગયા, ઘરે જવા દો. મારું બધું વાત તો એની કેવી હાસી છે. કાગળિયા લઈ લઈને આલે હું કોક પીએમ સહી સિક્કા કરીને આગળ પહોંચાડું. કાગળિયા આલવા નથી અને એમાં પેલો દારૂડિયો શેઠ ટેશન ભર્યો ને આ તો પેલો એક લમણમ થાપ છોડીને બેઠો પાડ્યો. હવે એના વાદ્યો ગોડા વાદ્યો આપણી ગોડા થાય ને તો કોક આપણે ગોમમાં કે અને આપણી સરપંચ કહેવા કોઈ વાંધો નહીં. હવે બાપડાને જેના કાગળિયા આવે ને એના બધાનું કોમ કરી આલું અને ઓમાં થોડું ધોન આલું એટલે શું એને કોમ થઈ જાય બચારાને જે કોમ થાય ને. જૂઠું બોલી નો તો જીવતે જીવડા પડે એવું કરીને મેલ્યું અમે તો. હવે અઢી વાર તો બગાડ્યા છે, અઢી વાર મજામાં કાઢ્યા છે, હવે અઢી વાર વજ્યા છે એટલે અસલ ગરીબાનું જે ફોન આવે ને એનું કોમ કરી આલવું છે. ન કે ફેર હાથ આપણે 5 વર્ષે ફેર આપણો નંબર આવવાનો છે, આપણને ફેર કોઈ વેલ્યુ રહે નહીં. એનાથી અસલ ફેર ગરીબાનું કોમ કરું ને જે ફોન આવે ને એને સહી સિક્કા કરી આલું એટલે હરુપરના ગોમ વાળા લાવશે કે ના અરે સરપંચ લાવો એટલે આપણું કોમ થઈ જાય. પણ આવું કોઈ વિચાર્યું તો પેલું સારું હતું ને પેલા દારૂડિયાને થાપ જ ના ખાવી પડે. એવા એને કોઈ ગોમમાં વેલ્યુ નથી એવા દારૂડિયા મને થાપ છોડી આપણી ભૂલ છે, ખાવી તો પડે જ. એમાં છૂટકો નહીં. હેડો તો થયા કરે બધું. આ મારો બનાસકોઠો